નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા ચેપ્ટરમાં આપણે થોડુંક આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે વિઘટન પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે ઓલરેડી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે વિઘટન પ્રક્રિયામાં થોડુંક આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે ઉષ્મીય વિઘટનની વિગતવાર ચર્ચા કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકાશીય વિઘટન અને વિસ્થાપન બંને પ્રક્રિયાઓ એક જ લેક્ચરમાં જોઈ લેવાની છે અને બંને આપણા માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ છે. તેથી આ વિડિયો લેક્ચરને વ્યવસ્થિત જોજો. સૌથી પહેલા આપણે વિઘટન જ જોઈએ, પણ પ્રકાશીય વિઘટન એટલે કે સૂર્યપ્રકાશની મદદથી થતું વિઘટન, એને આપણે કહીએ છીએ પ્રકાશીય વિઘટન. બરોબર. વિઘટનનો નિયમ શું છે? બરોબર, પહેલા એ જોઈ લઈએ. વિઘટન ભૂલાઈ ગયું હોય તો વિઘટન મતલબ એક જ પ્રક્રિયક અને બે કે તેથી વધુ નિપજો. વિઘટનનો મતલબ આ થાય, એક જ પ્રક્રિયક બે કે તેથી વધુ નિપજો આપે તેવી પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કહેતા હતા. હવે આપણે વિઘટન જ કરવાનું છે એક જ પ્રક્રિયકનું, પણ સૂર્યપ્રકાશની મદદથી થવું જોઈએ. તો એની માટેનો એક સરસ મજાનો પ્રયોગ આપેલો છે ચોપડીમાં કે સૌથી પહેલા એક ચાઇના ડીશ લો. બરોબર, એ ચાઇના ડીશમાં સૌથી પહેલા સિલ્વર ક્લોરાઇડ નાખો. સિલ્વર ક્લોરાઇડનો ભૂક્કો લેવાનો અને એને સૂર્યપ્રકાશમાં એટલે કે તડકામાં મૂકી દેવાનો. હવે સિલ્વર ક્લોરાઇડ ઉપર તડકો પડશે થોડા સમય સુધી, એટલે એ સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈને સિલ્વર અને ક્લોરીન વાયુ બે છૂટા પડી જશે. તો એનો એક સરસ મજાનો પ્રયોગ આપેલો છે. એ પ્રયોગની વાત કરીએ આપણે તો કે સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl2 ને ચાઇના ડીશમાં રાખી તેને સૂર્યપ્રકાશની હાજરી હોય તેને સૂર્યપ્રકાશની હાજરી વાળી જગ્યાએ અમુક સમય સુધી રાખતા, તેનું એટલે કે સિલ્વર ક્લોરાઇડનું તેનું વિઘટન થઈ સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટા પડે છે. બરોબર, બહુ સરસ અને બહુ સિમ્પલ ઉદાહરણ સાથે પતી જાય પ્રકાશીય વિઘટન તો. બરોબર, સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl2. બરોબર, જોજો, સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl2 એને રાખવાનો સૂર્યપ્રકાશની હાજરીમાં. એની ઉપર સૂર્યપ્રકાશ પડતો હોય એવી રીતે એને રાખી મૂકવાનો. જેનાથી શું થશે તો કે જેનાથી Ag મતલબ કે સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટો પડી જશે. Cl2 એટલે ક્લોરીન વાયુ અને Ag એટલે સિલ્વર. આ શું હતું તો કે હતું સિલ્વર ક્લોરાઇડ. બરોબર છે. હવે અહીંયા સંતુલિત કરવાની વાત કરીએ તો ક્લોરીન વાયુ Cl2 છે એટલે અહીંયા AgCl રાખવાનું હતું આપણે. બરોબર છે, સિલ્વર ક્લોરાઇડ અહીંયા ક્લોરીન વાયુ એટલે Cl2 છે એટલે આગળ સંતુલિત કરવા શું લગાવવાનું હતું 2 અને Ag ની આગળ પણ શું લગાવવાનું હતું 2. બરોબર, સંતુલિત કરવા માટે. એટલે આવી જ રીતે સિલ્વરની સાથે બ્રોમિન વાયુ બી છૂટો પડી શકે. જો આવી જ રીતે બીજું ઉદાહરણ લેવું હોય તો AgBr નું લઈ લેવાનું. મતલબ કે સિલ્વર બ્રોમાઇડ. એને પણ સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ. સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા Ag
અને Br2 એટલે કે બ્રોમિન વાયુ છૂટો પડે અને આ તો છે સિલ્વર Ag એટલે બરોબર અને સંતુલિત કરવા આટલું અહીંયા 2 અને અહીંયા 2 એટલે આ પ્રકાશીય વિઘટન એક નાનો એવો સરસ મજાનો મુદ્દો છે જે આરામથી આવડી જાય વિઘટનના નિયમોને જ ફોલો કરતો મુદ્દો છે કે એક જ પ્રક્રિયક છૂટા પડશે અને 2 કે તેથી વધુ નિપજો આપશે પણ ખાલી સૂર્યપ્રકાશની મદદથી છૂટા પડશે એટલે આ નાનો એવો મુદ્દો હતો જે આ લેક્ચરમાં આપણે કવર કરી લીધો આજનો જે મહત્વનો મુદ્દો છે 3 માર્ક્સનો એ છે આપણો પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સમજવી ખૂબ મહત્વની છે અને વિસ્થાપન પ્રક્રિયા પૂછાય એવી પ્રક્રિયા છે 3 માર્ક્સમાં હવે સૌથી પહેલા આપણે વિસ્થાપનની વાત કરીએ થોડી ઘણી કે વિસ્થાપન વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે વિસ્થાપન કહેવાય કોને વિસ્થાપનની વ્યાખ્યાની વાત કરું તો એવી રીતની બને કે જે રાસાયણિક પ્રક્રિયામાં બરોબર છે જે રાસાયણિક પ્રક્રિયામાં એક વધુ સક્રિય ધાતુ તત્વ ઓછા સક્રિય ધાતુ તત્વને ધક્કો મારીને એની જગ્યા લઈ લે બરોબર વધુ સક્રિય ધાતુ તત્વ ઓછા સક્રિય ધાતુ તત્વનું સ્થાન લે અને પોતે તેની સ્થાને ગોઠવાઈ જાય અને એને છૂટો પાડી દે જગ્યાએથી બરોબર એવી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકોમાંથી વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વનું સ્થાન લેની બદલે આપણે એવો શબ્દ આપીએ કે વિસ્થાપન કરે બરોબર વધુ સક્રિય ધાતુ તત્વ ઓછા સક્રિય તત્વનું વિસ્થાપન કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય યાદ શું રાખવાનું છે તો કે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વનું વિસ્થાપન કરે અથવા તો સ્થાન લઈ લે બરોબર એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય હવે કેવી રીતે તો કે એની માટે પણ પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી છે કેવી તો કે પાઠ્યપુસ્તકમાં એક કસનળી લીધી છે એ કસનળીમાં આપણને દ્રાવણ ભરેલું આપ્યું છે કોપર સલ્ફેટનું એક કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે ધ્યાન આપજો એક કસનળી લીધી છે એમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4 બરોબર એક કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે કોપર સલ્ફેટ હવે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં એક ખીલ્લી ડૂબોડી છે કેવી લોખંડની ખીલ્લી લોખંડ એટલે Fe તો એ કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ડૂબોડી દઈએ પ્લસ કરીને લોખંડની ખીલ્લી એટલે કે Fe બરોબર Fe એટલે આયરન આયરન એટલે લોખંડ હવે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લી થોડા સમય સુધી ડૂબાડીને રાખીએ 15-20 મિનિટ અડધો કલાક 35 મિનિટ સુધી ડૂબાડીને રાખીએ એટલે લોખંડ જે છે એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે બરોબર કેવું થાય અહીંયા આપણે કીધું વધુ સક્રિય ધાતુ તત્વ એ છે લોખંડ ઓછું સક્રિય ધાતુ તત્વ એ છે કોપર તો અહીંયા કેવું થશે વધુ સક્રિય ધાતુ તત્વ Fe ઓછા સક્રિય ધાતુ તત્વનું વિસ્થાપન કરીને એને મારશે ધક્કો અને એનું સ્થાન લઈ લેશે બરોબર Fe કોપરનું સ્થાન લઈ લેશે અને પ્રક્રિયાને પૂરી કરીએ તો કેવું થાય તો કે વિસ્થાપન થઈ જાય Fe જતું રહે Cu ની જગ્યાએ એટલે બની જાય અહીંયા FeSO4 SO4 ની બાજુમાં કોણ આવતું રહ્યું Fe આવતું રહ્યું અને Cu પડી જાય છૂટો પહેલા Fe અલગ હતો એ Cu ને ધક્કો મારીને Cu ને અલગ કરી દે SO4 ની બાજુમાં Fe આવી જાય આને કહેવાય વિસ્થાપન કરવું
એ ત્યારે જ થઈ શકે વિસ્થાપન જ્યારે જે ધક્કો મારવા વાળો તત્વ છે એ વધુ સક્રિય હોય કોના કરતા, જે સંયોજનમાં તત્વ છે એના કરતા. હવે આ જે નામ લખીએ આના, તો કે આ Fe ને આપણે કહેતા હતા આયન અને SO4 ને કહેતા હતા સલ્ફેટ અને Cu એટલે થાય કોપર. એટલે કંઈક આવું ઉદાહરણ આપેલું છે ચોપડીમાં, અને આને લખાણ બનાવવું હોય આપણે તો કેવી રીતે બને, તો કે આવી રીતે બને. કોપર સલ્ફેટ એટલે કે CuSO4 ના દ્રાવણમાં કોપર સલ્ફેટ નું દ્રાવણ aqueous Fe હશે સોલિડમાં, આ પણ હશે aqueous માં અને આ હશે સોલિડ. હવે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં શું ઉમેર્યું છે, તો કે લોખંડની ખીલ્લી રાખતા લોખંડ કોપર સલ્ફેટ માંથી કોપરનું વિસ્થાપન કરી તે પોતે તેનું સ્થાન લઈ લે છે અને નિપજ તરીકે આયરન સલ્ફેટ મળે છે અને કોપર છૂટો પડે છે. હવે આમાં કેવું હોય છે કે કોપર સલ્ફેટ નું જે આપણે દ્રાવણ લઈએ શરૂઆતમાં કસનળીમાં, એનો રંગ હોય છે વાદળી. હવે જ્યારે ખીલ્લી ડૂબોડીને રાખીએ અને આ બધું થઈ જાય વિસ્થાપન, ત્યારે છેલ્લે પ્રક્રિયાના અંતે કોપર સલ્ફેટ નો રંગ વાદળીમાંથી આછો પડી જાય છે. બરોબર, પહેલા શરૂઆતમાં CuSO4 એટલે કોપર સલ્ફેટ નો રંગ વાદળી હોય. બરોબર, પછી અહીંયા નિપજ તરીકે મળી જાય આયરન સલ્ફેટ, એનો રંગ પડી જાય આછો વાદળી. આ જાણવા જેવી માહિતી છે. અને શરૂઆતમાં લોખંડની ખીલ્લી, બરોબર, લોખંડની ખીલ્લીનો રંગ કેવો હોય, ચાંદી જેવો હોય. અને જ્યારે ડુબાડીને રાખીને પછી કાઢીએ ને ત્યારે એનામાં કોપર ચોંટી ગયું હોય, એટલે લોખંડની ખીલ્લીનો રંગ જ્યારે બહાર આવે ત્યારે એનો રંગ બની જાય છે કથ્થઈ. આ બે જાણવા જેવી માહિતી હતી વિસ્થાપન માટેની. હવે વિસ્થાપનમાં અન્ય ઉદાહરણમાં આની જેમ હજી એક ઉદાહરણ બનાવવું હોય તો હજુ એક ઉદાહરણ બની જાય. ખાલી તમારે દ્રાવણ CuSO4 નું જ રાખવાનું, મતલબ કે કોપર સલ્ફેટ. પણ હજુ એક Fe ની કરતા વધુ સક્રિય ધાતુ તત્વ, Cu કરતા જે વધુ સક્રિય ધાતુ તત્વ હોય એવો કોઈ પણ તત્વ લઈ લઈએ. ધારો કે ઝિંક લઈ લઈએ તો પણ એવું થશે, ઝિંકની સક્રિયતા વધુ છે કોની કરતા, કોપર કરતા. તો ઝિંક કોપરને ધક્કો મારી દેશે અને બની જશે ZnSO4 અને કોપર પડી જશે છૂટો. આનું નામ બની જાય ઝિંક સલ્ફેટ અને કોપર પડી જશે છૂટો. એટલે વિસ્થાપન પ્રક્રિયા કઈક આવી છે. બરોબર, મેં કીધું એ પ્રમાણે કે વધુ સક્રિય ધાતુ તત્વો ઓછા સક્રિય ધાતુ તત્વોને ધક્કો મારે એનો જ ખેલ છે. પ્રક્રિયાઓ બનાવતા તમને આવડી ગઈ, મતલબ પ્રશ્ન આવડી ગયો. એટલે વિસ્થાપન પ્રક્રિયા કઈક આવી છે અને આ કલર વાળી બાબતો પણ યાદ રાખવાની છે. વિસ્થાપનની જેમ જ એ કોઈ દ્વિવિસ્થાપન, અહીંયા એક તત્વ બીજા તત્વને એકવાર ધક્કો માર્યો એટલે આને કહેવાય એક વિસ્થાપન. હવે આવું બે એકબીજા સાથે કરે, ઓલાની જગ્યા લઈ લે ઝિંક Cu ની, Cu ઝિંક ની, એવી રીતનું બે વાર થાય તો એને કહેવાય દ્વિવિસ્થાપન. આ એક વાર થયું એટલે એને કહેવાય વિસ્થાપન. હવે બે વાર થાય તો એને કહેવાય તમારે દ્વિવિસ્થાપન. બરોબર, આવું ને આવું બે વાર થાય તો એને દ્વિવિસ્થાપન કહેવાય. જે આયનોની અદલા બદલી થાય, બરોબર, અહીંયા વિસ્થાપન થયું હતું, એવું આયનોની અદલા બદલી થાય તો એને કહેવાય દ્વિવિસ્થાપન. ધારો કે આપણી પાસે એક કસનળી છે, એ કસનળીમાં આપણી પાસે એક દ્રાવણ છે BaCl2, મતલબ કે બેરિયમ ક્લોરાઇડ.
ધારો કે આપણી પાસે એક કસનળી છે જેમાં દ્રાવણ છે BaCl2. આને શું કહેવાય? BaCl2 ને તો કે આને કહેવાય બેરિયમ. B અને બેરિયમ કહેવાય અને Cl2 એટલે ક્લોરાઇડ. બરોબર. હવે એક કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ છે. આપણે એ બેરિયમ ક્લોરાઇડમાં સોડિયમ સલ્ફેટ નાખીએ. બેરિયમ ક્લોરાઇડમાં શું નાખીએ? સોડિયમ સલ્ફેટ. SO4 ને શું કહેતા હતા આપણે? સલ્ફેટ. એને કહેવાય સોડિયમ. તો એમાં આપણે બેરિયમ ક્લોરાઇડમાં જો આપણે સોડિયમ સલ્ફેટ નાખીએ તો પ્રક્રિયા થશે અને દ્વિવિસ્થાપન થશે. કેવી રીતે? તો કે બેરિયમ જે છે એ સોડિયમને ધક્કો મારી એની જગ્યા લઈ લેશે. જ્યારે સોડિયમ ધક્કો મારશે બેરિયમને અને એની જગ્યા લઈ લે. બે આયનોની અદલા બદલી થઈ જશે. અને હવે પ્રક્રિયાની નિપટ લખવી હોય તો ઈઝી થઈ ગઈ. Ba ની જગ્યાએ Na લખવાનું એટલે Na અને Cl છે તો Cl અને Ba આમ જતો રહ્યો તો SO4 ની જોડે કોણ આવતો રહ્યો? Ba. તો Ba અને પાછળ છે SO4. એ ખાલી Na2 છે Cl2 છે એટલે આગળ લાગશે બગડો. આને કહેવાય સોડિયમ ક્લોરાઇડ અને આને કહેવાય બેરિયમ સલ્ફેટ. ખૂબ ઈઝી બરોબર. બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ. બરોબર. બે ખાલી પોતપોતાની જગ્યા ચેન્જ કરી લેશે. Cl ની બાજુમાં પહેલા Ba હતો તો હવે Na આવી ગયો. SO4 ની બાજુમાં પહેલા Na હતો તો હવે Ba આવતો રહ્યો. સિમ્પલ. આયનોની અદલા બદલી. હવે આવી રીતનો ફકરો બનાવવાની વાત થાય તો તમે બનાવી શકો જાતે. કેવી રીતે? તો કે આમાં લખ્યું એવી રીતે કે બેરિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ સાથે કરતા સોડિયમ અને બેરિયમ આયનોની અદલા બદલી થઈ જાય છે અને નિપજ તરીકે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે. એટલે આને કહેવાય દ્વિવિસ્થાપન. બે વાર સ્થાન બદલ્યું એટલે દ્વિવિસ્થાપન. અહીંયા એક જ વાર થતું હતું એટલે વિસ્થાપન અથવા તો એક વિસ્થાપન. એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને આપણે ખૂબ સહેલાઈથી ખૂબ સરળતાથી સમજ્યા છીએ. તમને રાસાયણિક સમીકરણ બનાવતા આવડી ગયા એટલે બધું લખતા આવડે જાતે જ. મેઇન ફોકસ રાસાયણિક સમીકરણો બનાવવામાં કરવાનું અને રાસાયણિક સમીકરણો સાચા બનાવતા આવડી ગયા એટલે લખાણ તમારું વાંધો નથી. તમને લખાણ બનાવતા આવડશે. કેમ કે નીચે જે નામ લખ્યા છે એની ઉપરથી જ લખાણ બનાવવાના છે. કઈ અલગ બાબત છે જ નહીં. એટલે આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકાશીય વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન જોયું છે. હજી કોઈ કન્ફ્યુઝન હોય તો ફરીથી એકવાર વિડિયો જોઈ લેવાનો. પણ આ પ્રશ્નો તમારી માટે ખૂબ અગત્યના છે. હવે આવનારા વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લી પ્રક્રિયા ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ જોવાની છે.